સ્નેહ ગીતાનું કડવું છે ચોથું. પ્રીત કરી પ્રમદાને તે પ્રમદા તે પરસ્પર પડી, જગના જીવન સંગે મોહબત જડી, ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડી. ચોળની ચડી રંગ, ચોળ કસુંબલ એટલે એક રંગનો પ્રકાર છે. નિત્ય પ્રત્યે નવલો ને એટલે સ્નેહ હેત પ્રેમ ઘડી ઘડી. વ્રજની ગોપીઓને ભગવાનને પ્રત્યે, વ્રજની ગોપીઓ કયો, ગોકુળની ગોપીઓ કયો, આમ તો ગોકુળની વ્રજની નહીં પણ ગોકુળની ગોપીઓ ઘડીએ ઘડીએ નવલો ને અને ભગવાનનો થતો હતો ઘડીએ ઘડીએ. પછી સ્વામી આગળ કહે છે કે ઘડીએ ઘડીએ ઘણો ઘણો સ્નેહ વાયધો શ્યામ શું, વણ દીઠે વળી વિલપે, વણ દીઠે વળી વિલપે વનિતા, રહે ઉદાસી ધન ધામ શું. ઘડીએ ઘડીએ અને ઘણો ઘણો સ્નેહ ભગવાનની સાથે વાધે છે. જેમ જગતમાં કોલેજમાં અભ્યાસ કરતા હોય અને એકાબીજાને મન મળી ગયા હોય અને પછી એનો સ્નેહ રોજ રોજ વધે, એવી રીતે આપણે કોઈ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, સહજાનંદ, કોઈ પણ મહારાજની મૂર્તિ આપણે જે ગમે તે એના દર્શન કરીએ ત્યારે એમ થયું કે આ હા 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 મહારાજ કાલના કરતાં જ વધારે શોભો છો, કાલના કરતાં જ વધારે શોભો છો. ફૂલના હારના દર્શન, વાઘાના દર્શન, આવા વાઘા છે આવા વાઘા તો એમાં ભૂલ દેખાશે, હારમાં ભૂલ દેખાય. હાર ક્યારેક નબળો હોય, ક્યારેક હરવો હોય, કે વાયરે હોય, આમ છે તેમ છે, પણ દર્શન એક કરવાના મહારાજના અને એની સાથે વાઘાના દર્શન થાય, ઘરેણાના દર્શન થાય, ફૂલના હારના દર્શન થાય, એ બધે બરાબર. પણ મેઇન મુદ્દો મહારાજના મુખારવિંદમાં આપણું ચિત્ત ચોટવું જોઈએ. કારણ બધાને મોઢામાં જ બધાને હેત છે ને, જ્યાં કાંઈ હેત થાય છે એ મોઢું જોઈને હેત થાય છે. એટલે મોઢા એટલે મુખારવિંદ ભગવાનના એક નજર જોઈ કરે મહારાજ, ઓહો હો, અંદરથી ભાવ એવો કરવાનો, મહારાજ કાલ તમારા દર્શન થતા હતા ને એના કરતાં આજ વિશેષ દર્શન છે. મહારાજ કાલ દર્શન થતા હતા ને આજ વિશેષ દર્શન છે. બસ ઘડીએ ઘડીએ આમાં તો એવું કીધું નિષ્કુળાનંદ સ્વામીએ કે ઘડીએ ઘડીએ, અત્યારે વાગ્યા છે 5:45, તો 6 વાગે દર્શન કરતો એથી વધારે પાછા, હવા છે 6:30 તો એ વધી વધારે બોલો. અને ઘણો ઘણો સ્નેહ વધે છે. જો વણ દીઠે વળી વિલપે વનિતા, વણ દીઠે જોયા વગર વિલપે એટલે વિરહ થાય, વનિતા ગોપીઓ, રહે ઉદાસી ધન ધામ શું. એટલે એના ઘરમાં કામકાજ કરતા જાત કરતા હોય, હરતા ફરતા હોય, ઘરનું ગમે તે કામકાજ હોય અને આમ ભગવાન દેઠા નહીં, એ કામ કરે તો ચિત્ત ચોટે નહીં, એમાં ચિત્ત ચોટે નહીં. એ ચિત્ત ચોટે નહીં ને એનું તમને ઉદાહરણ દઉં કે ગ્રસ્તને વાર પરબ આવે એટલે દીકરાની વહુ એમ કહે કે મારે માવતર જવું છે. સાસુ સસરા અને એના પતિ એમ કહે ના આપણે સાસુ અત્યારે પિયર જવું નથી, પછી જાજો, હમણાં ઘરનું કામ છે, આમ છે તેમ છે. પણ આ દિવાળી ટાણું છે, મારે જવું છે, દિવાળી ટાણું છે, આપણે અહીં ઘણું કામ છે. એ 2-3 વખત કહે કે ભાઈ મારે પિયર જવું છે અને તમે ના પાડ્યા કરો, અને પછી ઘરમાં કામ તો કરે પણ ચિત્ત ચોટતું હોય, એનું ચિત્ત પૂકી ગયું હોય પિયરમાં, અહીંયા કામ કરતા હોય. એમ આ ગોપીઓ એનું ચિત્ત ચોટ્યું છે ભગવાનમાં અને ભગવાનનું મુખાર જોયું નથી એટલે ઘરનું કામકાજ કરે છે પણ ચિત્ત ચોટતું નથી. આ આગલા જે 2 વાત કરીને એ દ્રષ્ટાંતની છે, એનો સિદ્ધાંત
આપણે આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવમાં આવું હેત અને આવો પ્રેમ અને આવો સ્નેહ થવો જોઈએ. લ્યો, આ સ્નેહ ગીતાનો હાર્દ આવડો આ છે. અર્ધ ક્ષણ રહી ન શકે વણ દીઠે વદન વ્રજરાજનું, શેરીએ શેરીએ શોધે સુંદરી, લેસ ન લાવે વળી લાજનું. કેટલી ઊંચી વાત કીધી. શેરીએ શેરી, અર્ધ ક્ષણ રહી ન શકે ભગવાન વિના અડધી ક્ષણ, એક ક્ષણ, ક્ષણ એટલે કલાક ન થાય. હા, ક્ષણ એટલે હાવ ઓછો ભાગ. અર્ધે ક્ષણ રહી ન શકે વણ દીઠે વદન, કોનું? વ્રજરાજ, ભગવાન કૃષ્ણનું. પછી શું કીધું? ભગવાન દર્શન થતા નથી, દેખાતા નથી, મળતા નથી ને, એટલે શેરીએ શેરીએ શોધે. અહીંયા કૃષ્ણ આવ્યો હતો, અહીંયા કાનો આવ્યો હતો, કાનો આવ્યો હતો. આવી રીતે સાંભળજો. હું તમને એક લૌકિક દર્શન દઉં. કોઈ છોકરા છોકરીને આમ પ્રેમ થઈ ગયું હોય અને એ છોકરો છોકરીને આમ ગોતે આજુબાજુ શેરીઓમાં, શું એને આબરૂ કહેવાય? આબરૂ શું ધોવાઈ ગઈ કહેવાય આબરૂ. માણસ એમ કે ગાંડો છે કે મૂર્ખો છે, આમ કીધા કરે. તો અહીંયા શું કીધું કે શેરીએ શેરીએ શોધે સુંદરી, લેસ ન લાવે વળી લાજનું. લાજ આવતી નથી કે લોકો મને શું કહે, લાજ શરમ મૂકી દીધી છે. અને જો ભાઈ ભગવાનના ભગત હોય ને એ લાજ શરમ મૂકી દે ને તો જ ભગવાનનું ભજન થઈ શકે. હો, લાજ શરમ મૂકી દો તો જ તમે ભગવાન ભજી શકો. હવે સમજો કે તમારા સગા સંબંધી કુટુંબ પરિવાર, હું દર્શન દઉં છું, એમાં તમે એક જ તમે હરિભગત હો અને બીજા તમારા કોઈ હરિભગત ન હોય, અને આવા દિવાળી ટાણે તમારે કદાચ જવાનું થાય, કોઈ બીજા તમારા વ્યવહારિક પ્રસંગે જવાનું થાય, તો અહીંયા પહેલો પ્રશ્ન ખાવા પીવાનો, પછી સવારે રાત રોકાને નાવા ધોઈને પૂજા પાઠનો. નાવાનું તો વાંધો ને, પૂજા પાઠને બધા બેઠા આમ બેઠા હોય, ઉઠાડો તમે પૂજા લઈને બેન પાથરો પૂજા કરતા હો. પછી ત્રીજો પ્રશ્ન થાય ચાંદલો કરવું કે ન કરવું. જો એની મોહબ્બત રાખવા જાઓ, એની લાજ રાખવા જાઓ, જો કાંઈ ન થાય. હાથી બજારે હાલે તો એમ થાય કે મને કૂતરા ભસશે તો. હાથી બજારે જતો હોય અને એમ કે મને કૂતરા ભસશે તો હાથી જાય બજારે નીકળે? બસ એમ હાથીની જેમ ભગવાનના ભગતે લોક લાજ બધી મૂકી અને રહેવું પડે. હો, તો વાંધો ન આવે. નહીતર તો લોકલાજમાં લેવાવ તો આ ન થાય. લોકલાજ મૂકી દો તો ભગવાન રાજી થાય, અને રાખો તો લોક રાજી થાય. કોને રાજી કરવા એ આપણે વિચારવાનું. ભગવાનને રાજી કરવા કે લોકોને રાજી કરવા? આવું એમ કે ભગવાનને રાજી કરવા, તો લોકલાજ મૂકવી પડે. હા, મેં એક બે કોઈ વાત તો કરી છે. ભરવાડ જ્ઞાતિમાં એક છોકરો, આમાં રેકોર્ડિંગ છે એનું નામ ઠામ કંઈ નથી લેતો, પછી સાચી વાત. એમાં એ જ્ઞાતિમાં નાનપણથી સંબંધ થઈ જાય. પછી આ છોકરો જેથી સંબંધ થયો તેથી તો કાંઈ ભણતો તો ઘરે ભણતા હોય નાના હોય તેથી તો કાંઈ સત્સંગ નહોતો. અને પછી બહાર ભણવા ગયો અને ગુરુકુળ જેવા વાતાવરણમાં એને સત્સંગ થઈ ગયો. બરાબર, સત્સંગ થઈ ગયો, ત્યાં અભ્યાસ પૂરો થયો. પછી કોલેજમાં બીજી જગ્યાએ ભણવા ગયો તો ત્યાંય તિલક ને ચાંદલો બધું રાખવાનું, પૂજાપાઠ બધું કરવાનું. પણ સામેનું જેનું પાત્ર હતું ને, અત્યારે બધી ફોનથી વાતો કરતા હોય, સામેનું પાત્ર હતું ને એ કે હું તને મુકાવી દઈશ. કે સ્વામિનારાયણનો સત્સંગ ને સ્વામિનારાયણની પૂજા ને એ મારે કાંઈ નહીં પસંદ પડે, કે હું તને મુકાવી દઈશ. કે પછી ભણતા ભણતા લગ્નનો પ્રસંગ આવીને ઊભો, તે સામેનું પાત્ર એ મક્કમ એ કે હું તને ફિલ્મ જોવા લઈ જાય, હોટલમાં ખાવા પીવા લઈ જાય, હું આવા કપડાં પહેરીને આમ બધું આ મક્કમ રહ્યો. છેલ્લે પછી શું થયું, નાયત ભેગી થઈ અને સંબંધ છૂટા કર્યા. બરાબર, તો ઓને ભરવા પડ્યા પૈસા, અને આને પૈસા મળ્યા અને બીજું પાત્ર સારું મળી ગયું. પણ એને મોહબ્બત રાખી હોત તો કાંઈ નહીં, હાલો ને, તો ભગવાન ન રહેતો.
હા તો ભગવાન ન રહેતો. એ મક્કબરીઓ અને મોહબ્બત કોઈ નહીં રાખી નહીં. સમાજ ભેગા થયા, સમાજને કીધું એને એ કે હું આમાં ખોટું શું કરું છું. એક જ પ્રશ્ન કર્યો, આ હું સત્સંગ રાખું છું, ભગવાન રાખું છું, મારું જીવન સુધરે છે કે બગડે છે, ને હું ખોટું શું કરું છું. હા તે મુદ્દાને સમાજના આગેવાનો સમજુ હતા એટલે એને થયું છોકરાનો પ્રશ્ન સાચો છે. બરાબર. એટલે કે તો હવે તમે છૂટું કરી નાખો. છૂટું કરે જો છોકરો તો એને 51 લાખ ભરવાના, ને ઓલા પક્ષે છૂટું કરે તો 11 લાખ ભરવાના. ત્યાં 11 લાખ મળ્યા. સત્સંગ રહ્યો, બીજું મળી ગયું. સારું સારું. એટલે મોહબ્બત ન રખાય કોઈની. અહીંયા કહે છે શેરીએ શેરીએ હો સુંદરી લેસ ન રાખે ભાઈ લાજનું. માહો માહી વળી પૂછે ભાઈ કૃષ્ણજી તે ક્યાં છે. શેરીમાં ગોપીઓ હોય ને અંદર રહેતા હોય ને એકાબીજે પૂછે ભાઈ ક્યાં છે કૃષ્ણ ક્યાં છે પૂછે છે. માહો માહી વળી પૂછે ભાઈ કૃષ્ણજી તે ક્યાં હશે. કોઈ બતાવો કાન મુજને જોવું મુખ કંઈક લઈ મશે. મશે એટલે બાનું લઈને જાઓ. છપૈયામાં સવારના પોરમાં એટલે સવારના હાંજના સમય આવા સમયે ઘનશ્યામ મહારાજને રમાડવા છપૈયા ગામની સ્ત્રીઓ આવે. હવે આખો દી બધા આવ્યા કરે. ભક્તિ માતાને વારો ન આવે રમાડવાનો. સુવાસીની બાઈને કોઈને વારો ન આવે રમાડો. ઘનશ્યામ નાના હતા એટલે ઘનશ્યામ ભક્તિ માતા છે ને સાંજે આવે ને બાયું ખીજાય આકરા થાય. શું આવી અત્યારે જાઓ. એ કે માં બીજું કાંઈ નહીં કહે. આ તો સૂરજ આથમી ગયો ને એટલે હું દીવાબત્તી ઘરમાં તમારા ઘરમાં દીવાબત્તી કરવા આવીશું કે ગાંડી છો. હજી દિવસ આમ દેખાય છે કે દિવસ આથમી ગયો દીવાબત્તી કરવા તારે કે. ભક્તિ માતા ના પડતા હતા એટલે બાનું કાઢ્યું કયું કે તમારા ઘરમાં દીવાબત્તી કરી જાઓ. હા એવું બાનું કાઢ્યું તો કે હજી તો દીવ આમ દેખાય છે કે તું દીવાબત્તી કરાવી કે માં શું કરું કે હું તમારા લાલ વિના રહી શકતી નથી કે. તમારા લાલ વિના રહી શકતી નથી. એનું મોઢું મને મોઢું દેખાડો પછી વહી જાઉં કે મને મોઢું દેખાડી દો કે. એટલે અહીં કે છે માહો માહી વળી પૂછે ભાઈ કૃષ્ણજી તે ક્યાં છે. કોઈ બતાવો કાન મુજને જોવું મુખ કાંઈક લઈ મશે. એનું મોઢું જોઈ લો કંઈક બાનું કાઢીને સમજાને. હા બાનું કાઢીને મોઢું જોવા હું આવીશું કે. હા આપણે કંઈક કંઈક કરતા હોય તો કંઈક બાનું બતાવી ભાઈ આમ છે આમ સાચું હોય ખોટું હોય. હા છોકરાને સ્કૂલે ન જવું હોય એટલે કે મને પેટમાં દુખે છે. એ મોટું બાનું. હવે પેટમાં દુખતું હોય એટલે કંઈ દેખાય નહીં. તાવ આવ્યો છે એમ કહેતો તો એમ શરીર તાડું ગરમ છે એમ કહે. પણ એ બાનું મોટા છોકરાઓને મને પેટમાં દુખે છે જવું ન હોય સ્કૂલે એટલે એ બાનું કાઢ્યું. એમ અહીંયા બાનું મશે એટલે બાનું. હા કે શું આવીશું કંઈક એટલે કંઈક ને કંઈક બાનું કાઢે. આવ્યા ભગવાનનું મોઢું જોવા. હા ભવન ભવન વાટ વીથીની વળી જુએ યમુના તીરમ. અણદીઠે અલબે લડો કોઈ ધરી ન શકે ધીરા. વન ભવન વાટ એટલે રસ્તો. વીથીની એટલે શેરીઓ શેરી. વળી જુએ યમુના ઘાટ જમના નદીના ઘાટે કે ભગવાન અહીંયા નાવાઈ ગયા હોય ફરવા ગયા હોય બાજુમાં એ સરસ કિનારો હોય તો. અણદીઠે અલબેલડો કોઈ ધરી ન શકે ધીરજ ધરાતી નથી હો. આમાં નિષ્કુળાન સ્વામી જ્યાં લખ્યું છે કે આમ બધું સાર કાઢી ક્રીમ બધું લખ્યું છે. લખ્યું એટલે એક લખાણ થયું છે અને વાસ્તવિક જીવનમાં જે હોય એ જુદું પાછું. જીવનમાં જે વર્તનમાં હોય એ અને લખાણમાં બે તો જુદું. હવે આટલું આમાં લખાણમાં આટલું બધું છે તો એ ગોપીઓના જીવનમાં કેટલો પ્રેમ છે ભગવાનમાં બોલો. તો આ પ્રેમ એટલે સ્નેહ ગીતા કથા સાંભળવાની બહુ ગોપીઓનો સ્નેહ ખરેખર હા બહુ મજા. ભગવાનમાં ઘણો સ્નેહ. તો આપણા ઘરમાં શું આવ્યું આપણા ઘરમાં શું આવ્યું આ કેને જેવું કહેવાય ખબર છે. મોટું કળાયું લોખંડનું કે સ્ટીલનું કળાયું મોટું એટલે કેટલું 100 લીટર દૂધ હમે ને એવડું 100 લીટર દૂધ હમાઈ જાય એવડું મોટું કળાયું.
અને એ દૂધ મીણા ઉકાળવા હો. પછી એમાં કેસર પણ નાખ્યું, કાજુ બદામનો સરસ આમ પાવડર બનાવે, ભૂકો બનાવે એ પણ નાખ્યો. અને પછી એલા નામે ભૂલી ગયો, બધા મસાલા નાખ્યા દૂધમાં અને સરસ મજાનો દૂધ પાક બનાવ્યો. અને ભગવાનના થાળમાં પણ ધીરો. અને પછી પંક્તિ પડી પીરસાનો. કળાયાને શું હવાદ, કળાયાને હવાદ શું? તાપ સહન કર્યો એ બીજું કંઈ. હા, એમ જો આપણે કથામાં બેઠા અને વાહ વાહ કંઈક કથા એટલે કથા સરસ. પછી એમ કહો સ્વામીને વિવેચન સારું સ્વામી કરે એમ કદાચ તમે કહો બરાબર. અને કથા બહુ સારી કથા આવે છો. તો પછી જો જીવનમાં ન આવ્યું તો કળાયાનું જેવું થયું. આ પ્રેમ આપણે કરવાનો છે ભગવાનમાં, આ પ્રેમ ભગવાનમાં આપણે કરવાનો છે. હા.